હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. હું જઈ રહ્યો છું મારા ભાઈબંધ પાસે. આપણું સવારનું કામકાજ કરીને બધું બતાવી દીધું, મેં બેવ પાઈ લીધી, પાણી વાળી દીધું વાડીમાં. હું જઈ રહ્યો છું મારા ભાઈબંધને મળવા, કારણ કે હવે એને 11:30 નહીં છૂટે, કેમ કે હમણાં પેપર ચાલુ છે ને, એટલે. અને તમે જોઈ શકો છો, ચાલતો જઈ રહ્યો છું. આપણે ગામમાં પગી ગયો, અમે તો વાડીમાં રહેવી. અને કાલે આવ્યા હતા, ફૂલ કરા પડ્યા હતા. કેવું આમ નેચરલ વ્યૂ, આમ તમે કહો કે નહીં, આમ એક નંબર હતો. અને કોમેન્ટ કરજો કે તમારા ગામમાં વરસાદ છે કે નહીં, કરા બરા પડ્યા હતા કહેજો. આ બધી જગ્યાએ દરરોજ આવજ આવે સિંહાણ ગમે. હમણાં એક ગામ, હમણાં 2-3 દીધા મહિના થાય સિંહાણ અમારા ગામમાં બહુ વળી ગઈ છે. ને દરરોજના 4 થી 5 માલ તો મારે કમસે કમ. કોઈની ઘેરે ગળી જાય, ગમે ત્યાં વહી જાય કરી. જોઈ શકો છો, હું ગામમાં ધીરે ધીરે પગી રહ્યો છું. ગામમાં પગું અને આપણા વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહીજો. મિત્રો, હું ગામમાં પહોંચવા જઈ રહ્યો છું. ગામ જોઈ શકો છો, ગામમાં પગવા મિત્રો હું પગી ગયો છું ગામમાં. ભાઈ બની વાટે શું રજા પડી ગઈ હોય તો એ કંઈ નક્કી નથી. ભણીને આવી ગયો હોય તો આપણે બે બાકડે આપણે પેસ્ટલ થઈ જશે, અહીંયા હોય તો જોઈ શકો છો. રજા પડી ગઈ છે, બીજા છોકરા આવે છે એટલે દેખાય તો છે આપણને, જોઈ શકો છો. તો કંઈ મિત્રોને મળવાનો મેળ નહીં આવે, કારણ કે આજ બધા જવાના છે ભાવનગર સ્વામી મંદિરે. સ્વામી મહારાજ આવવાના છે, એટલા માટે જવાના છે બધા. તો હવે આપણું કંઈ નક્કી નથી, જવું ન જવું આપણે જોઈશું. કાંઈ બનાવ ઠીક છે, અને પછી આપણે ઘેર વ્યા જઈએ.